બોલો ગજાનન ગણપતિ મહારાજની જય. મિત્રો, આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું, જેનો મહાત્મ્ય ભાદરવા મહિનામાં વધારે છે. કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે, તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે. એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મ્ય વધારે હોય છે. તો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું. તો તેમાં આપણે સાંભળશું જાંબાજી રાજાને ચમત્કાર. જાંબેસર ગામના રાજા જાંબાજીએ એક તળાવ ગળાવ્યું અને તળાવનું નામ જાંબેસર રાખ્યું. એક વખત મેવાડથી રણુજા જવા નીકળેલો એક ચારણ કવિ જાંબાજીના દરબારમાં આવ્યો અને જાંબાજીને બિરદાવીને બેઠો. ક્યાં રહો છો કવિરાજ? જાંબાજીએ પૂછ્યું. મેવાડમાં રહો છો અન્નદાતા, કવિએ કહ્યું. આમ ક્યાં જવા નીકળ્યા છો? જાંબાજીએ પૂછ્યું. જાવું રણુજા જાતરા, જ્યાં પરગટ રામા પીર, દર્શનથી દુખડા ટળે, સુખિયા રહે શરીર, કવિએ દુહામાં ઉત્તર આપ્યો. રામદેવજીનું નામ સાંભળતા જાંબાજીને ક્રોધ ઉત્પન્ન થયો. તે રામદેવજીની કીર્તિને સહન ન કરી શક્યો. રણુજા શું જાત્રાનું ધામ છે? રામદેવ શું પીર છે? એનામાં એવું શું છે કે તમે એને પીર ગણો છો? પીર હોય તો મારા જેવું એક તળાવ તો ગળાવી જુએ. મુઠ્ઠીમાં સમાય એટલી પોપરાણગઢ અને રણુજાની ધરતી, એનો ગરાસ તો આવું તળાવ ગળાવવામાં જ સમાઈ જાય. કવિરાજ, તમારા પીરની પીરાય મારે જોવી પડશે, એમ કહી જાંબાજીએ એક ઘોડેસવારને રણુજા મોકલી રામદેવજીને આમંત્રણ મોકલ્યું. રામદેવજી આવે ત્યાં સુધી કવિને પણ રોકાવા કહ્યું. જાંબાજીના આમંત્રણને માન આપી રામદેવજી જાંબેસરમાં આવ્યા. જાંબાજી એમનો આદર સત્કાર કર્યો અને પોતે ગળાવેલા તળાવને જોવા લઈ ગયા. રામદેવજીએ તળાવ જોઈ કહ્યું, તળાવ વિશાળ છે, સુંદર છે, પણ તળાવનું પાણી પીવા લાયક ક્યાં છે? નાવા ધોવાના કામમાં આવે કે પશુ પક્ષી પીવે એવું એ નથી. રામદેવજીના વચન સાંભળી જાંબાજી ખડખડાટ હસી પડ્યા અને કહ્યું, તમે પાણીને જોતા જ પરીક્ષા કરી લીધી? આખું ગામ આ પાણી પીવે છે. જાંબાજી, તમારી વાત માનવામાં આવતી નથી. પાણી સાવ નકામું છે. જાંબાજીએ પાણીની જારી ભરી લાવવા પોતાના માણસને કહ્યું. માણસ તળાવમાં ઉતર્યો. પાણીમાં જારી બોલતા જ એના પગ કાળા બની ગયા અને જારી પણ કાળી બની ગઈ. જાંબાજીએ જારીનું પાણી લઈ એક માણસને ચાખવા આપ્યું. ચાખતા જ થૂથું કરીને એને થૂકી નાખ્યું. જાંબાજી, પાણી છે, કોઈ ઉપયોગમાં આવે એવું? રામદેવજીએ પૂછ્યું. જાંબાજીની સાથે આવેલા સૌ માણસો પણ પાણી બદલાવાનો અજબ ચમત્કાર જોઈ દિગ્મુગ્ધ બની ગયા. જાંબાજી, હું રણુજામાં તળાવ ગળાવું છું. 1 માસમાં તમને આમંત્રણ મોકલું એટલે પધારજો. એટલું કહી રામદેવજીએ રણુજા તરફ ઘોડો દોડાવી મૂક્યો. એ મહિને રામદેવજીએ તળાવ ગળાવી તળાવનું નામ રામ સરોવર રાખ્યું. તે પછી જાંબાજીને તેડાવી રામદેવજી તેને લઈ તળાવે ગયા ને પાણીની જારી ભરી મંગાવી પાણી પાયું. પાણી અમૃત જેવું મીઠું ને શીતળ હતું. છતાં જાંબાજીએ ખોડ કાઢતા કહ્યું, તળાવનું પાણી મીઠું છે, પણ તળાવમાં રેતી બહુ છે, એટલે રેતી પણ પાણી સાથે પેટમાં જાય. વળી મહામાસમાં મેળો ભરાશે એટલે રેતીને લીધે પાણી સુકાઈ જશે. રામદેવજીએ જાંબાજીને સાથે લઈ જરા આગળ જઈ જમીનમાં પોતાનો ભાલો માર્યો. ત્યાં તો એ ઠેકાણે મીઠા પાણીનું ઝરણું પ્રગટ્યું. રામદેવજીએ કહ્યું, આ ઝરણું કાયમ રહેશે. હું અહીંયા વાવ બંધાવું છું, એનું નામ પરચા વાવડી રહેશે. આ વાવના પાણીમાં અંધ માણસો સ્નાન કરશે તો દેખતા થશે. કોઢ અને રક્તપિત્તના રોગી સ્નાન કરશે તો એમને રોગ નાશ પામી કંચન જેવી કાયા બનશે. રામદેવજીના પ્રગટ પરચાને જોઈને જાંબાજી પગમાં પડી ગયા. એમણે પોતાની ભૂલની માફી માગી
રામદેવજીએ પરચાવાઓમાંથી પાણીની જારી જાંબાજીને આપતા કહ્યું, આ જળ તમારા જાંબેસરમાં નાખશો એટલે એનું જળ નિર્મળ બની જશે. જાંબાજી ત્યાંથી રજા લઈને પોતાને ગામ ગયા અને તળાવમાં પાણીની જારી ઠલવતા એ તળાવનું પાણી મીઠું થઈ ગયું. આથી જાંબાજી રામદેવજીના ભક્ત બન્યા. સાથે આવેલા ભાટ કવિએ દોહો લલકાર્યો, ધન્ય ધન્ય પરચા વાવડી, ધન્ય ધન્ય રામા પીર, મટે કોઢ સમૂળ ગળા, કંચન બને શરીર. બોલો શ્રી હિંદવા પીરની જય, રામદેવ પીરની જય. તો મિત્રો, મારો વિડીયો આપ સૌને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, તાકી અમે આવા બીજા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ.